નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। ભરતીના ફોર્મ ભરાઈ ગયા પછી ઘણા બધા દિવસો થઈ ગયા છે અને આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજના વિડીયોમાં આપણે કેટલીક અપડેટ જોઈ લઈશું, જેમાં સૌથી પહેલાં હાલની સ્થિતિ એટલે કે આજની તારીખે ગુજરાતમાં દરેક વિષયમાં અને ધોરણ પ્રમાણે ઓછામાં ઓછી કેટલીક કુલ જગ્યાઓ ખાલી છે એની માહિતી જોઈ લઈશું। સાથે સાથે વાત કરીશું મેરિટ ઘણું નીચું જઈ શકે છે અને કેટલે સુધી જઈ શકે છે વિષય મુજબ એ પણ આપણે જોઈશું। વિદ્યા સહાયક ભરતીના ઓર્ડર તમને ક્યારે મળશે એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે, તો આ વિડીયો પૂરો થાય એટલે તરત ડિસ્પ્લે પર તમને વિડીયો જોવા મળશે। વાત કરી લઈએ મેરિટ નીચું જવાનું કારણ અને 9, 10, 11, 12માં કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી જગ્યાની ભરતી થવાની છે। તો 9 થી 12ની બધી જ જગ્યાઓ વિષય મુજબ અહીંયા દર્શાવવામાં આવી છે, તમે જોઈ શકો છો। અને આ વખતે ક્રમિક ભરતી થવાની છે એવી પૂરેપૂરી શક્યતા છે। તો 9 થી 12માં આવતા બધા જ ઉમેદવારો 9 થી 12માં જ જશે, તેઓ પ્રાઇમરીમાં આવશે નહીં। તો 9 થી 12માં આવા કુલ કેટલા ઉમેદવારો છે એ જોઈ લઈએ। સૌથી પહેલાં સરકારી માધ્યમિક શાળાઓની વાત કરીએ તો 1196 જેટલા ઉમેદવારો માધ્યમિક શાળામાં જશે। વિષય મુજબ અને કેટેગરી મુજબ તમારે જોવું હોય તો તમે વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો। ગ્રાન્ટેડ માધ્યમિક શાળાની વાત કરીએ તો 2258 ઉમેદવારો ગ્રાન્ટેડ શાળામાં જશે। આમાંથી 70 થી 80% ઉમેદવારો તો ગ્રાન્ટેડ શાળામાં જતા જ રહેશે, કારણ કે પગાર ધોરણ સારું હોય છે। 11-12માં 1603 જેટલા ઉમેદવારો જશે, જેમાં પણ વિષય મુજબ અને કેટેગરી મુજબ તમે સંખ્યા જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને। 11-12 ગ્રાન્ટેડ શાળાની વાત કરીએ તો 2419 ઉમેદવારો તેમાં જશે। હવે આ બધી જ મળીને 9 થી 12ની કુલ સંખ્યા જોઈએ તો 7476 જેટલી થાય છે। આટલા ઉમેદવારો પ્રાથમિક શાળામાં આવવાના નથી। બીજી વાત કરીએ તો અહીંયા ટેટ પાસ ઉમેદવારોની કુલ સંખ્યા છે, જે તમે વિષય મુજબ પણ જોઈ લીધી હશે, કુલ સંખ્યા પણ જોઈ લીધી હશે। પરંતુ અહીંયા એક વસ્તુ તમારે નોટ કરવા જેવી છે કે કુલ પાસ ઉમેદવારોની સંખ્યા 37,450 ભલે છે, પરંતુ 105 ગુણ કરતાં વધારે ગુણ મેળવેલા હોય 105 થી 150 સુધી, તો એવા ઉમેદવારો ફક્ત 4316 જ છે। બીજી બાજુ 7476 જેટલા ઉમેદવારો છે એ 9 થી 12ના ઉમેદવારો છે, તો એવા પણ આ ટેટ પાસ થયા હશે। તો મોટાભાગના ઉમેદવારો આમાંથી પણ હોઈ શકે। તો દર વખતે ટેટની ભરતી થાય છે ત્યારે 105, 110, 120 થી 130 માર્કવાળા પણ ઉમેદવારો સ્પર્ધામાં હોય છે, પરંતુ આ વખતે મોટાભાગના ઉમેદવારો છે એમના 100 કરતાં પણ ઓછા ગુણ હશે ટેટમાં, એટલે મેરિટ છે એ પ્રમાણે ઘણું નીચું જઈ શકે છે। અંદાજિત મેરિટનો વિડીયો ઓલરેડી મૂકી દીધો છે, તમે વિડીયો પૂરો થાય એટલે છેલ્લે તમને ડિસ્પ્લે પર 2 વિડીયો જોવા મળશે, તેમાંથી એક વિડીયો છે તમે જોઈ શકો છો। ખાલી જગ્યા જોઈ લઈએ તો 13,852 વિદ્યા સહાયક ભરતી અત્યારે કરવાની છે, એમાંથી ગણિતની 2300 જેટલી જગ્યા ભરવાની છે। તો એની સામે 2672 જેટલી જગ્યાઓ આખા ગુજરાતમાં ખાલી છે। આ ખાલી જગ્યાની માહિતી એકદમ ચોક્કસ છે, કારણ કે જિલ્લા ફેર જે કરવાના છે એમાં જે ખાલી જગ્યાઓ છે ત્યાં જ જિલ્લા ફેર કરવાના છે, કારણ કે ત્યાંથી કોઈ શિક્ષકને ઉઠાડી દઈને કે કાઢી મૂકીને લેવાના નથી, પરંતુ જ્યાં ઓલરેડી ખાલી જગ્યા છે જ ત્યાં જ બીજા શિક્ષકો આવવાના છે અને જિલ્લા ફેર કરવાના છે। અને તમને એવું લાગતું હોય કે આ ખાલી જગ્યા છે ત્યાં બીજા શિક્ષકો આવશે એટલે જગ્યા ભરાઈ જશે તો ઓછી થઈ જશે, તો આવું પણ થવાનું નથી, કારણ કે જે જગ્યા પરથી એ શિક્ષક આવશે એ જગ્યા પર બીજો કોઈ પણ વ્યક્તિ આવી શકે નહીં। એ જગ્યા ખાલી જ રહેશે, જ્યાં એ જશે એ જગ્યા ભરાશે। તો એક જગ્યા ખાલી થશે, બીજી જગ્યા ભરાશે। તો શિક્ષકોનો જિલ્લા ફેર થાય તો પણ ખાલી જગ્યા એની એ જ રહેવાની છે। ફક્ત જિલ્લાની જગ્યા છે એ સંખ્યામાં ફેરફાર થશે, ગુજરાતમાં કુલ ખાલી જગ્યા છે એ સંખ્યામાં ફેરફાર થશે નહીં। હાલમાં કયા જિલ્લામાં અને કયા વિષયમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે એનો વિડીયો તમને ડિસ્પ્લે પર લાસ્ટમાં જોવા મળશે, વિડીયો પૂરો થાય એટલે તમે જોઈ શકો છો। સામાજિક વિજ્ઞાનની જગ્યા જોઈ લઈએ તો આ ભરતીમાં 2600 જેટલી જગ્યા ભરવાની છે, તેની સામે હાલમાં 3092 જેટલી જગ્યાઓ ખાલી છે। ભાષામાં કુલ 2100 જેટલી જગ્યાઓ ભરવાની છે, તેની સામે 2538 જેટલી જગ્યાઓ ખાલી છે। બીજી એક વાત કરીએ તો પ્રાથમિક વિભાગની જે ભરતી પ્રક્રિયા છે એની કાર્યવાહી જિલ્લા ફેર કાર્યક્રમ પૂરો થશે ત્યાર પછી જ શરૂ કરવામાં આવશે, કારણ કે શિક્ષકો જિલ્લામાંથી બીજા જિલ્લામાં જશે તો હાલની ખાલી જગ્યા ભરાઈ શકે છે। તો જિલ્લા ફેરનો કાર્યક્રમ છે એ પણ યુટ્યુબ પર મૂકી દીધો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો, લાસ્ટમાં ડિસ્પ્લે પર આવી જશે। અને ક્રમિક ભરતી છે તો આ બદલીનો કાર્યક્રમ ચાલે છે ત્યાં સુધી 9 થી 12નો મેરિટ લિસ્ટ છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ પણ આવી શકે છે અને એની ભરતી પ્રક્રિયા છે એ પણ ચાલી શકે છે, કારણ કે પ્રાથમિક વિભાગનો જિલ્લા ફેર છે એ એમને કશી અસર કરશે નહીં। તો આ વિડીયોમાં આટલું જ। નવા વિડીયો માટે અને નવી માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। થેન્ક યુ।